षष्ठः पाठः विनोद पद्यानि मनोरंजन करनारा श्लोको। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ષષ્ઠઃ પાઠઃ વિનોદ પદ્યાની મનોરંજન કરનારા શ્લોકોનું ગાન કરતા શીખીશું. સદા વક્રી સદા ક્રૂરઃ કન્યા રાશિ સ્થિતઃ સદા સદા પૂજામપેક્ષતે જામાતા દશમો ગ્રહ. ટકા ધર્મઃ ટકા કર્મ ટકા હિ પરમં તપઃ યસ્ય હસ્તે ટકા નાસ્તિ હાટકે ટકટકાયતે. ઘટં ભિંદ્યાત્ પટં છિંદ્યાત્ કુર્યાદ્રાસભરોહણમ યેન કેન પ્રકારેણ પ્રસિદ્ધઃ પુરુષો ભવેત. ઉષ્ટ્રાણાં હિ વિવાહેષુ ગીતં ગાયન્તિ ગર્દભઃ પરસ્પરં પ્રશંસન્તિ અહો રૂપમ અહો ધ્વનિઃ. કન્યા વરયતે રૂપમ માતા વિત્તં પિતા શ્રુતમ બાંધવઃ કુલમિચ્છન્તિ મિષ્ટાન્નં મિતરે જનઃ. વૈધરાજ નમસ્તુભ્યં યમરાજ સહોદર યમસ્તુ હરતિ પ્રાણાન વૈદ્યઃ પ્રાણાન ધનાનિ ચ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ષષ્ઠઃ પાઠઃ વિનોદ પદ્યાની મનોરંજન કરનારા શ્લોકોની સમજ, ભાવાર્થ અને સમજૂતી મેળવીએ. સદા વક્રી સદા ક્રૂરઃ કન્યા રાશિ સ્થિતઃ સદા સદા પૂજામપેક્ષતે જામાતા દશમો ગ્રહ. ભાવાર્થ: હંમેશા વાંકો, હંમેશા નિર્દયી અને હંમેશા કન્યા રાશિમાં રહેલો તે હંમેશા આદર સત્કારની અપેક્ષા રાખે છે. આથી જમાઈ 10મો ગ્રહ છે. સમજૂતી: અહીં કન્યા રાશિમાં રહેલા એટલે કે કન્યાને પરણેલા જમાઈને નવગ્રહો પછીનો 10મો ગ્રહ કહ્યો છે. જો જમાઈના આદર સત્કારમાં કોઈ કમી રહી જાય તો જમાઈ નારાજ થઈ જાય છે. આથી અહીં તેને વક્ર અને ક્રૂર કહ્યો છે. આ શ્લોકમાં કન્યા રાશિમાં રહેલો 10મો ગ્રહ કહીને જમાઈ પર કટાક્ષ કરેલ છે. ટકા ધર્મઃ ટકા કર્મ ટકા હિ પરમં તપઃ યસ્ય હસ્તે ટકા નાસ્તિ હાટકે ટકટકાયતે. ભાવાર્થ: પૈસા ધર્મ છે, પૈસા કર્મ છે, પૈસા જ શ્રેષ્ઠ તપ છે. જેના હાથમાં પૈસા નથી તે બજારમાં ભટક્યા કરે છે. સમજૂતી: અહીં આ શ્લોકમાં કવિ જણાવે છે કે દુનિયામાં રૂપિયા જ સર્વસ્વ છે. જેની પાસે રૂપિયા નથી તેને કોઈ પૂછતો નથી. રૂપિયા લીધા વગર માણસ જ્યારે બજારમાં જાય છે ત્યારે કંઈ પણ ખરીદી શકતો નથી. તે બજારમાં ભટકીને પાછો આવે છે. તે કંઈ પ્રાપ્ત કરી શકતો નથી. તેથી જ કહેવાયું છે કે જેની પાસે નાણાં નથી તેનું સમાજમાં માન હોતું નથી. ઘટમ ભિંદાત પટમ છિંદાત કુર્યાદ રાસભરોહણમ યેન કેન પ્રકારેણ પ્રસિદ્ધઃ પુરુષો ભવેત. ભાવાર્થ: ઘડો ફોડી નાખવો, વસ્ત્ર ફાડી નાખવું, ગધેડા ઉપર સવારી કરવી, ગમે તે રીતે માણસ પ્રસિદ્ધિ મેળવવા ઈચ્છે છે. સમજૂતી: કેટલાક માણસોમાં પ્રસિદ્ધિ મેળવવાની લાલસા રહેલી હોય છે. લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચી પ્રસિદ્ધિ મેળવવા તે માણસો કંઈ પણ કરવા તૈયાર રહે છે. અહીં તેના કેટલાક ઉદાહરણો આપવામાં આવેલા છે, જેમાં ઘડો ફોડી નાખવો, વસ્ત્ર ફાડી નાખવું, ગધેડા ઉપર સવારી કરવી જેવી અશોભનીય ક્રિયાઓ કરતાં પણ તે માણસોને સંકોચ થતો નથી, કારણ કે તેઓમાં પ્રસિદ્ધિ મેળવવાની લાલસા રહેલી હોય છે. ઉષ્ટ્રાણામ હિ વિવાહેષુ ગીતમ ગાયન્તિ ગર્દભાઃ પરસ્પરમ પ્રશંસન્તિ અહો રૂપમ
અહોધ્વનિઃ. ભાવાર્થ. ખરેખર ઊંટોના વિવાહ પ્રસંગોમાં ગધેડાઓ ગીત ગાય છે, એકબીજાના વખાણ કરે છે. વાહ, કેવું સુંદર રૂપ છે! વાહ, કેવો મધુર અવાજ છે! સમજૂતી. અહીં ગધેડાઓ અને ઊંટો પરસ્પર એકબીજાની પ્રશંસા કરે છે. તેનું દ્રષ્ટાંત આપી કવિએ આજના સમાજની વિષમ પરિસ્થિતિ રજૂ કરી છે. કદરૂપા ઊંટો જેવા ઉચ્ચ અધિકારીઓ અને બેસુરો અવાજ કરતા ગધેડાઓ જેવા ખુશામતખોરો એકબીજાના વખાણ કરતા રહે છે. આ વાતનો અહીં સંકેત કરવામાં આવ્યો છે. કન્યા વરયતે રૂપમ માતા વિત્તમ પિતા શ્રુતમ બાંધવાઃ કુલમિચ્છન્તિ મિષ્ઠાન્નમ ઇતરે જનઃ. ભાવાર્થ. કન્યા રૂપને, માતા ધનને અને પિતા ભણતરને પસંદ કરે છે. સગા વહાલા ઉચ્ચ કુળ અને બીજા લોકો મીઠાઈ ઈચ્છે છે. સમજૂતી. કન્યા જ્યારે વિવાહ યોગ્ય થાય છે ત્યારે તે કન્યા અને ઘરના સભ્યો તેના ભાવિ જીવનસાથીમાં શું શું જોવા ઈચ્છે છે તે વાત અહીં જણાવવામાં આવી છે. કન્યા રૂપવાન વર ઈચ્છે છે. કન્યાની માતા તેનો જમાઈ ધનવાન હોય તેમ ઈચ્છે છે. કન્યાના પિતા પોતાની દીકરી માટે સુશિક્ષિત વર ઈચ્છે છે. ઘરના સભ્યો તથા સગા વહાલા તેની દીકરીના ઊંચા કુળમાં લગ્ન થાય તેમ ઈચ્છે છે. જ્યારે અન્ય લોકો કે જેઓ ફક્ત લગ્નમાં હાજરી આપવા આવવાના છે તેવા લોકો ફક્ત સારી મીઠાઈઓ ઈચ્છે છે. વૈદરાજ નમસ્તુભ્યમ યમરાજ સહોદર યમસ્તુ હરતિ પ્રાણાન વૈદ્યઃ પ્રાણાન ધનાની ચ. ભાવાર્થ. હે યમરાજાના ભાઈ મહાન ડોક્ટર, તમને નમસ્કાર. યમ તો ફક્ત પ્રાણો હરી લે છે, જ્યારે ડોક્ટર પ્રાણો અને ધન સંપત્તિ બંને હરી લે છે. સમજૂતી. અહીં ડોક્ટરને યમરાજના સગા ભાઈ કહેવામાં આવેલ છે. યમરાજ જેમ લોકોના પ્રાણો લઈ લે છે તેમ ડોક્ટર પણ લોકોના પ્રાણો તો લઈ જ લે છે, સાથે સાથે સારવારના ખર્ચ રૂપે તે લોકોની ધન સંપત્તિ પણ લઈ લે છે. તેમ કહી ડોક્ટર પર કટાક્ષ કરવામાં આવેલ છે. આગળના તાસ પર જાઓ.